યોગ, ધ્યાન અને પ્રાણાયામ એ આપણી ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતમ સાધના પદ્ધતિ છે. યોગ સાધના કરીને આપણા ઋષિ મુનિઓ અનેક સિદ્ધિઓ હાંસિલ કરતા હતા. ત્યારે નર્મદા જિલ્લાના વાધેથા ગામે રહેતી 12 વર્ષની દીકરીએ યોગ અને પ્રાણાયામથી એક અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે. આ 12 વર્ષીય દીકરીનું નામ છે પ્રાચી વસાવા. આ દીકરી આંખે પાટા બાંધીને પેપર અને મેગેઝિનમાં શું લખેલું છે તે કડકડાટ વાંચી જાય છે. મેં 7મા ધોરણમાં ભણું છું અને યોગ, મેડિટેશન, પ્રાણાયામ અને થોડી બ્રેન એક્સરસાઇઝ કરી તો મને આવડી ગયું. સમાચાર પત્રોમાંથી અને ચોપડીઓમાંથી વાંચી શકું છું અને ફોટામાંથી પણ ખબર પડે. ફોટો હોય તેમાંથી કોણ કરાવી? યોગની પ્રેક્ટિસ તને કોણે કરાવી? ખાસ તો વધારે તો પપ્પાએ જ કરાવી. તું જ્યારે વાંચતી હોય છે ત્યારે તને કેવી રીતે અહેસાસ થાય છે? આંગળાથી શું તારા લાઈટ આવે છે? કેવી રીતે થાય? ફ્લેશ જેવું થાય અને ટચિંગ કરું એટલે એવું ફીલ થાય. હમણાં એકદમ એટલી બધી વધારે પ્રેક્ટિસ નથી થઈ એટલે થોડા નાના અક્ષર વાંચવામાં પ્રોબ્લેમ થાય છે, પણ વધારે પ્રેક્ટિસ કરીને પણ મજા આવી એવી ઈચ્છા છે. અમારી બાળકીને એના પપ્પાએ છે ને નાનપણથી જે તો પ્રાણાયામ ને મેડિટેશન ને યોગ ને એવું જે જનરલ કરે છે, છોકરીને એકાગ્રતા રહે વાંચવામાં, ભણવામાં, એમ કરીને કરાવતા હતા એના પપ્પા. એટલે આપણે વેકેશનમાં આવી ત્યારે થોડીક બ્રેન એક્સરસાઇઝ ને કરાયું એટલે એને આવડી ગયું. માતા તરીકે બહુ ખુશ છું. અમારી બેબી માટે અમે હજુ બી આગળ વધે એના માટે એને આ જે સિદ્ધિ મળી છે એના માટે વધારે પ્રયત્ન કરે એવું અમે પ્રયત્ન કરીશું. વાધેથા ગામની 12 વર્ષીય પ્રાચી નિતેશભાઈ વસાવા જાંબુઘોડા ગામની શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. પ્રાચી જ્યારે 8 વર્ષની હતી ત્યારે તે તેના પિતા નિતેશ વસાવા પાસેથી ધ્યાન અને પ્રાણાયામ શીખી હતી અને હાલ પણ યોગ અને પ્રાણાયામ કરે છે, જેના લીધે તેને આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જેથી તે હાલમાં 20 દિવસથી આંખે પાટા બાંધીને વાંચી શકે છે. જ્યારે ભણતી હતી તે વખતે અમે ભણવામાં એકાગ્રતા વધે ને યાદશક્તિને વધે એના માટે જનરલ મેડિટેશન છે, પ્રાણાયામ છે ને એ બધું કરાવતા હતા. અને હાલમાં સ્કૂલમાં ભણતી હતી ત્યાર પછી એનું વેકેશનમાંથી આવી તો એને જાતે પેલું થોડુંક બ્રેન એક્સરસાઇઝને કરી તો એનાથી એની અંદર પેલી પાટા બાંધીને જોવાની ક્વોલિટી એની ડેવલપ થઈ. જ્યારે અમને કીધું તો અમે વિશ્વાસ નહોતા કરતા, કારણ કે આવું બની જ ન શકે અને જનરલ આવું કશું જોયું જ નહોતું. અને ખરેખર અમે બીજા દિવસે ચેક કર્યું તો એ વસ્તુ સાચી હતી કે જોઈ શકતી હતી આંખે પાટા બાંધીને. આજે અમારી છોકરી 12 વર્ષની છે અને આગળ બી એનું નામ રોશન કરે એવી શુભકામના છે. હાલ શાળામાં વેકેશન હોવાથી પ્રાચી પોતાના ગામ વાધેથા આવી છે અને તે પોતાના ઘરે રહીને પ્રેક્ટિસ કરે છે. આ અનોખી સિદ્ધિની જાણ તેની શાળામાં કોઈને નથી. બાળકીને આંખે પાટા બાંધીને વાંચતા જે જુએ છે તે આશ્ચર્યમાં પડી જાય છે, જેથી બાળકીની આ અનોખી સિદ્ધિ જોઈને ગામના લોકો પણ આશ્ચર્યચકિત બની ગયા છે. નર્મદાથી અમિત પટેલનો અહેવાલ, ETV ભારત.